રાજ્યભરમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે। આ દરમિયાન આ કૌભાંડમાં વધુ એક દર્દીનું મોત થયાનું ખુલ્યું છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। મેડિકલ ક્ષેત્રને બિઝનેસ બનાવી લોકોના જીવ સાથે રમત કરનાર ખ્યાતિ હોસ્પિટલ અને હોસ્પિટલના સંચાલકોના એક બાદ એક કરતૂત ખુલી રહ્યા છે। સરકારની આયુષ્યમાન યોજનામાં લોકોના આયુષ્ય ટૂંકાવનારી ખ્યાતિ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલનો ભૂતકાળ કૌભાંડોથી ભરેલો છે। કાર્તિક પટેલની નિષ્ઠુરતાની હદ તો એ છે કે તેની દીકરીના લગ્ન દરમિયાન તેમના પિતાનું અવસાન થયું, પરંતુ સગા બાપના મોતનો મલાજો ના જાળવી શક્યો। કાર્તિક પટેલે દીકરીના જાહો જલાલીથી લગ્ન કરાવ્યા। તેના પિતાના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી પુત્રના લગ્નમાં મહાલતો હતો। તો ખ્યાતિકાંડના કાર્તિકની વધુ એક નિષ્ઠુરતા સામે આવી છે। સગા બાપના મોતનો મલાજો ના જાળવ્યો, જાહો જલાલીથી દીકરીના લગ્ન કરાવ્યા। દીકરીના લગ્ન માટે પિતાના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો। પિતાના મોત અંગે પરિવારજનોને પણ ચૂપ રહેવા આદેશ આપ્યા। પિતાનું સૂતક નડે તો દીકરીના લગ્ન અટકે। પિતાના મોતની વાત છુપાવી સગા સંબંધીઓથી રાજ્યના એક પૂર્વ મંત્રીના ઘરે દીકરીને પરણાવી છે। પિતાનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં અને ઉદયપુરમાં ધામધૂમથી દીકરીના લગ્ન। કાર્તિક ઓસ્ટ્રેલિયાથી પરત આવશે કે કેમ તે પણ હવે મોટો સવાલ છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના પડઘા ધોળકા સુધી પહોંચ્યા છે। ધોળકાના ચલુડા ગામના લોકો પણ ભોગ બન્યા છે। ધોળકામાં વર્ષ 2023માં ખ્યાતિ હોસ્પિટલે અહીંયા કેમ્પ યોજ્યો હતો અને ગાડી ભરીને લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા। બાદમાં 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી। પરિવારજનોને જાણ કર્યા વગર જ દર્દીઓના ઓપરેશન કરી દેવાયા। ભોગ બનનાર લોકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી છે। આ કેમ્પ રાખ્યો હતો, કેમ્પમાં તપાસ કરવા લઈ ગયા, પછી ત્યાં ગાડી કે દવાખાના આવવું પડશે, પછી ત્યાં રિપોર્ટ એવું બધું કર્યું કે સ્ટેન્ડ તમારે મૂકવા પડશે। કીધું ઘેર કોઈ છે નહીં, કોઈ જાણ કરી નથી, તાર કે તો પછી બોલાવી લઈશું। મોબાઈલ અમારા ત્યાં જપ્ત કર્યા અને પછી આ રીતે કે તમારે ફરજિયાત કરવું પડશે ઓપરેશન। ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડોનો સિલસિલો શરૂ થયો છે। હોસ્પિટલને સીલ મારી દેવાયું છે। આ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલા વધુ એક દર્દીનું મોત થયા હોવાનું સામે આવ્યું। ધંધુકાના રતનપુર ગામના દર્દીએ ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું। આ ઓપરેશન પણ ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા જ કરવામાં આવ્યું હતું। હાલ આ મોતનો સોદાગર એવો ડોક્ટર પ્રશાંત વજીરાણી પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા કાર્તિક પટેલ સહિતના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આયુર્વેદમાં ગૌમૂત્રની અમૃત સાથે તુલના કરવામાં આવી છે। ગૌમૂત્રથી અનેક જટિલ અને અસહ્ય રોગો જડમૂળમાંથી મટી જાય છે। ગૌમૂત્રના ફાયદા અને ગુણને ધ્યાને રાખી બનાસકાંઠાના એક ગૌપ્રેમી દ્વારા ભાભરમાં વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરાઈ છે, જેમાં પશુપાલકો ગૌમૂત્ર આપીને આવક મેળવશે। ત્યારે આવો જાણીએ કે આ ગૌમૂત્ર ડેરી થકી કેટલા પશુપાલકો કમાણી કરી શકશે, આ ગૌમૂત્રમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને અને તે પ્રોડક્ટનો ઉપયોગ શેમાં થાય છે। ગૌમૂત્રના ફાયદા અને ગુણને ધ્યાને રાખી બનાસકાંઠાના અબાળા ગામના એક ગૌપ્રેમી દ્વારા ભાભર ગામમાં વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પશુપાલકો ગૌમૂત્ર આપીને આવક મેળવી રહ્યા છે। ભાવેશ પુરોહિત નામના ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે। તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જોઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીની શરૂઆત કરાઈ। આ ડેરીમાં પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપવામાં આવે છે। સાથે જ ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી તેનું માર્કેટમાં વેચાણ પણ કરવામાં આવે છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હવે ગૌપાલકો મહિને 19 લાખનું ગૌમૂત્ર વેચી કમાણી કરી શકશે। આ દેશ અને દુનિયાની પહેલી ગૌમૂત્ર ડેરી છે, જેમાં રોજનું 10,000 લીટર ગૌમૂત્ર લેવાશે, જે 5 રૂપિયા લીટરના હિસાબથી ખેડૂતોને 50,000 રૂપિયા પર ડે ના ચૂકવવામાં આવશે। આજે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, જેમાં માનનીય શંકરભાઈ ચૌધરી, વલ્લભભાઈ કથિરિયા જેવા, રમેશભાઈ રૂપાલીયા જેવા અનેક ટ્રસ્ટીગણ ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અને આનાથી આવવાળા સમયમાં આપણે દેશ અને દુનિયામાં કેવી રીતે આ કામને આગળ વધારી એના બારેમાં આ પ્રોગ્રામ થયો છે। ખેડૂતોને એક તો પહેલાં જે ગાય રાખશે એને 50 થી 60 રૂપિયા ગૌમૂત્રના મળશે। બીજું, જે ખેડૂતો રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ વાપરે છે એનો એક ઓપ્શન મળશે એમને।
ભાભરના અબાળા ગામે ગૌપ્રેમી દેવારામભાઈ પુરોહિત દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે. સાથે જ માર્કેટમાં ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી વેચે છે. રાબો જાણીએ કે એક દેશી ગાયના ગૌમૂત્રથી પશુપાલક કેટલી કમાણી કરી શકે છે. ડેરી દ્વારા 5 રૂપિયા લીટરે ગૌમૂત્ર ખરીદવામાં આવશે. દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે. એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચાઈ શકે. એક ગાયનું એક મહિનામાં 2250નું ગૌમૂત્ર વેચાઈ શકે. દેશી ગાયના ગૌમૂત્રમાંથી કેટલીક પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે અને તે પ્રોડક્ટનો ઉપયોગ શેમાં થાય છે તેના વિશે પણ જાણીએ તો ગૌમૂત્રમાંથી અનેક પ્રકારના ખાતર બનાવવામાં આવે છે. ગૌમૂત્રનું ડેરીમાં પ્રોસેસિંગ કરી અર્ક કાઢવામાં આવે છે. ગૌમૂત્રમાંથી પાવડર પણ બનાવવામાં આવે છે. ગૌમૂત્રમાંથી ધેનુ ગોલ્ડ નામની પ્રોડક્ટ બનાવાય છે. ગૌમૂત્રમાંથી જંતુનાશક દવા અને આયુર્વેદિક દવા પણ બને છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો વિવિધ પ્રકારે ખેતી કરી રહ્યા છે, જેને લઈને અગાઉ દૂધ અને પશુઓના છાસનું વેચાણ કરીને આવક મેળવતા પશુપાલકો હવે ગૌમૂત્ર ડેરીના કારણે ગૌમૂત્રનું વેચાણ કરીને આવક રળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગાંધીનગર આઈઆઈટીના રિસર્ચ વિદ્યાર્થીઓને અનોખી સફળતા મળી છે, સિદ્ધિ હાંસલ કરી છે. પાચન તંત્રના કેન્સરના નિદાન માટે તેમણે હાઇડ્રોજેલ વિકસાવી છે. એન્ડોસ્કોપિક નિદાન માટે ટેકનોલોજી મદદરૂપ થશે. ભારતમાં પહેલી વખત હાઇડ્રોજન સોલ્યુશન તૈયાર કરવામાં આવ્યું છે, જે એન્ડોસ્કોપિક નિદાન માટે ટેકનોલોજી મદદરૂપ થશે. વિદ્યાર્થી હર્ષિલ દવે, હિતાશા વિઠલાણીને આ સિદ્ધિ હાંસલ થઈ છે, આ સફળતા મળી છે. પાચન તંત્રના નાના કેન્સરને દૂર કરવા માટે આ હાઇડ્રોજેલ ઉપયોગી થશે. અમારી આ જે ટેકનોલોજી છે એનું પહેલું એનો એડવાન્ટેજ એક છે કે આ લેબોરેટરી લેવલ ઉપર સ્કેલેબલ છે અને આ જેટલા બી અલ્ટરનેટિવ સોલ્યુશન છે માર્કેટની અંદર એના કરતાં બહુ સસ્તું છે. બીજી એક ખાસિયત એવી છે કે એન્ડોસ્કોપી આટલી લાંબી એન્ડોસ્કોપ થ્રુ એ પસાર થઈ શકે છે અને જ્યાં કેન્સર છે ત્યાં જઈને એ એન્ડોસ્કોપી થ્રુ કટ કરવામાં કેન્સરગ્રસ્ત ઇસ્યુને દૂર કરવા માટે હેલ્પફુલ થઈ છે. અમારી જે ટેકનોલોજી છે એની એક એ ખાસિયત છે કે એની અંદર શિયર થિનિંગ પ્રોપર્ટી છે. મતલબ તમે જ્યારે ઇન્જેક્ટ કરો છો ત્યારે સોલ્યુશનમાં કન્વર્ટ થઈ જાય છે અને જ્યારે તમે પ્રેશર રિલીઝ કરો છો ત્યારે પાછું જેલ ફોર્મમાં આવી જાય છે. બીજી પ્રોપર્ટી એ છે કે એની અંદર બ્લડ ક્લોટિંગ પ્રોપર્ટીઝ છે મોલિક્યુલને લીધે, જેની લીધે એ સર્જરીમાં થયેલા બ્લીડિંગને પ્રિવેન્ટ કરે છે, જેની પુષ્ટિ એનિમલ સ્ટડીઝ દ્વારા કરવામાં આવી છે. मेरी लैब यहाँ पे बायोमटेरियल्स एंड ड्रग डिलीवरी जो जिसका नाम है वो नोवल टेक्नोलॉजीज़ और बायोमेडिकल टेक्नोलॉजीज़ डेवलपमेंट के ऊपर काम कर रही है. हम स्मॉल मॉलिक्यूल्स, नेचुरल पॉलीमर्स और सिंथेटिक पॉलीमर्स आदि का यूज़ करके नैनो पार्टिकल्स, हाइड्रोजेल्स और कंपोजिट सिस्टम बनाते हैं जो कि यूज़ किए जा सकते हैं डिजीज़ और क्लिनिकल कंडीशंस के ट्रीटमेंट के लिए. इसमें हम कोई ड्रग एनकैप्सुलेट कर सकते हैं और डायरेक्टली इंजेक्शन दे सकते हैं बॉडी के अंदर, जो कि हेल्प कर सकते हैं ट्यूमर के निदान के लिए.